એ વાત કરે છે છઠ્ઠા બોલમાં. લિંગ દ્વારા નહીં, ઉપરના જે 5 લિંગ કયા ને એના દ્વારા નહીં, પણ સ્વભાવ વડે. આત્માનો જે સ્વભાવ છે પોતાનો, એના વડે એ સાધન છે, વડે જેને ગ્રહણ થાય છે એટલે જાણી શકાય છે, અનુભવી શકાય છે, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા સ્વભાવ વડે હું તો પ્રત્યક્ષ જ્ઞાતા છું એમ પોતાના સ્વભાવ વડે પોતાનો આત્મા હું જ્ઞાતા છું એમ એને અનુભવમાં આવી શકે છે. કોઈ લિંગ અને ચિહ્ન દ્વારા આત્મા જ્ઞાતા છે એ જાણી શકાતું નથી. જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે જ્ઞેય પદાર્થોનું આલંબન નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના આલંબન વાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. શું કહે છે કે જેને એટલે આત્માને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે, ઉપયોગ લક્ષણ છે બધા આત્માનું, જાણવું લક્ષણ છે ઉપયોગ વર્તમાન, તો ઉપયોગ વડે ગ્રહણ એટલે જ્ઞેય પદાર્થોનું આલંબન નથી, એ જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞેયનું આલંબન લે, જ્ઞેય હોય તો જ્ઞાન થાય, એ આત્માનો સ્વભાવ નથી. શાસ્ત્ર દ્વારા શાસ્ત્રનું અવલંબન લઈને જ્ઞાન પ્રગટ થાય છે એવો આત્માનો સ્વભાવ નથી એમ કે છે. ઉપયોગ જે જ્ઞાનનો પ્રગટ થાય છે એ પરનું અવલંબન, શાસ્ત્રનું અવલંબન લઈ, વાણીનું અવલંબન લઈ, દ્રવ્યસૂત્રનું અવલંબન લઈને જ્ઞાન પ્રગટ થાય એને જ્ઞાન કહેતા જ નથી. એવો આત્માનો સ્વભાવ નથી. સ્વભાવ હોય ને વળી પરનું અવલંબન લેવું પડે તો પરાધીન થઈ ગયો, તો એ જ્ઞાન જ નથી. ન થાય, પરાધીન થઈ ગયો ને. શાસ્ત્ર ન હોય તો અજ્ઞાન ન થાય, ગુરુ ન હોય તો જ્ઞાન ન થાય, જ્ઞેય ન હોય સામું તો જ્ઞેયનું જ્ઞાન ન થાય, જ્ઞેયનું અવલંબન લે તો જ્ઞેયનું જ્ઞાન થાય. ના, એ આત્માનો સ્વભાવ જ નથી. કઠણ છે. એટલે જે એકત્રી ગાથા જે લીધી ને એ હિસાબે આનું અનુસંધાન છે, સમજી ગયા? એટલા માટે હા, આત્મા આરોપી જ્ઞેય નિજ અજ્ઞાન તેનું તેને જાણતું છે, સત્તા સ્વપર વિશ્વમાની સંકતાથી માનવું. હા, આ વાત એવી છે જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ નહીં આવે ત્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ નહીં થાય. ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ ક્યારે આવે કે પરને જાણવું એ મારો સ્વભાવ જ નથી. પહેલા બોલમાં આવી ગયું, એકદમ શોર્ટકટ ધક્કો લાગે છે. એ તમે જ્યાં સુધી ભાઈ નિષેધ નહીં કરો, નિશ્ચય નહીં વડે નિવારણનો નિષેધ નહીં કરો ત્યાં સુધી એ મેળ નહીં ખાય, એ ઇન્દ્રિય જ્ઞાન રોકાશે જ નહીં. અને આમ ઇન્દ્રિય જ્ઞાનને રોકવા જશો તો રોકાશે નહીં, તો કરતા બુદ્ધિ થશે. એ વાત નહીં. મૂળ તમે સ્વભાવ પર જાઓ, તમારા સ્વભાવ પર, તમારા સ્વભાવને જોઈને બોલો કે મારો સ્વભાવ ઇન્દ્રિય જ્ઞાન વડે જાણવું પરનું એ આત્માનો મારો સ્વભાવ નથી. મારો આત્મા ના પાડે છે અંદરથી. તમે આત્મા સામે જુઓ એમ. એ આત્મા સામે જોનારું જે જ્ઞાન છે એનો નિષેધ કરે છે. આધાર કોકના આધાર વિના કેમ નિષેધ કરે? આ ઘર મારું નથી, આ ઘર મારું નથી, કોણ નિષેધ કરે? રાજુ નિષેધ કરી શકે. જેને આ ઘરનું જ્ઞાન છે કે આ ઘર મારું છે એમ એને જ્ઞાન થઈ ગયું છે, બરાબર છે. હવે આખા ગામમાં જાય નિષેધ કરે તો નિષેધ સાચો છે. કેમ કે એ ક્યાં લક્ષ રાખીને નિષેધ કરે છે? અહીંયા ઘરમાં લક્ષ છે એનું,
ભલે પગ માયને છે પણ એનું લક્ષ ઘરમાં છે કે આ ઘર મારું નથી, આ ઘર મારું નથી, આ ઘર મારું નથી. તો એને કોક ઘરનું તો જ્ઞાન તો છે. બરાબર. એમ એક વખત તમે તમારા ત્રિકાળી સ્વભાવને જોતા શીખો. મેઇન ચીજ છે. બધાનો ઉકેલની વાત એક છે. હમણાં રસોડામાં ઉભા હતા, મેં એ જ વાત કરી. મેં આ વસ્તુ આ છે, લાલચંદભાઈ કહે છે એનો મુખ્ય આ જ વસ્તુ છે કે મારા ત્રિકાળી સ્વભાવની સન્મુખ થઈને હું જોઉં છું તો મારા સ્વભાવમાં ઇન્દ્રિય જ્ઞાનનો જ અભાવ છે. તો પછી ઇન્દ્રિય જ્ઞાન વડે હું પરને જાણું કે સ્વ જણાય એ વસ્તુ છે જ નહીં. એમ કેમ કે સ્વભાવ તો અતિન્દ્રિય જ્ઞાનમાં કહી દીધું પેલા બોલમાં કે આત્માનો સ્વભાવ તો અતિન્દ્રિય જ્ઞાન છે. તો એ સ્વભાવ અતિન્દ્રિય જ્ઞાનમય આત્માને પ્રત્યક્ષ કરવો હોય, જાણવો હોય તો કેવી રીતે જાણવો? સ્વભાવ વડે જાણવો. તો એનો અર્થ ઇન્દ્રિય જ્ઞાન વિભાવ છે. થયું કે નહીં? ઇન્દ્રિય જ્ઞાન વિભાવ થઈ ગયું, નાશવાન છે, પરસત્તા અવલંબનશીલ છે, પરને કેવળ પ્રસિદ્ધ કરે છે. એ આત્મા નથી ને આત્માનું જ્ઞાન નથી. આત્મા તો નથી પણ આત્માનું જ્ઞાન નથી. છે આત્માનું જ્ઞાન? આત્માનું જ્ઞાન કેને કહીએ કે જે આત્માને પ્રસિદ્ધ કરે? તો આત્માનું જ્ઞાન નથી. કેમ કે આત્માને પ્રસિદ્ધ કરતું નથી. તો આત્માનું જ્ઞાન કેમ કહેવાય? તો આત્માનું જ્ઞાન કોને કહેવાય? કે જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે તેને આત્માનું જ્ઞાન કહેવાય. એ તો અતિન્દ્રિય જ્ઞાન છે. એમ કે છે કે આત્માને બાહ્ય પદાર્થના અવલંબન વાળું જ્ઞાન નથી. એ પરનું અવલંબન, શાસ્ત્રનું અવલંબન લે અને સાંભળી સાંભળીને નક્કી કરે. સાતમો બોલ છે, સાતમો બોલ છે ને, જ્ઞેય પદાર્થોનું આલંબન નથી તે અલિંગ્રહણ છે. આ રીતે જ્ઞાનને માટે કે છે કે પરદરને એને અવલંબનની જરૂર જ નથી. બાહ્ય પદાર્થોના અવલંબન વાળું જ્ઞાન જ નથી. એવા અર્થની પ્રાપ્તિ થાય. જો તારે જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો તું પરનું અવલંબન છોડી દે, શાસ્ત્રનું અવલંબન છોડી દે, ગુરુદેવનું અવલંબન છોડી દે, સાંભળવાનું અવલંબન છોડી દે. તને એમ લાગે છે, ભ્રાંતિ થઈ છે કે જેમ જેમ હું શાસ્ત્ર વાંચું વધારે એમ એમ મને જ્ઞાન થાય. એવો ખ્યાલ આવે એને એવું આવે છે. એ ખોટું છે, લાઈન પેર છે. ભલે હોય ખરો વ્યવહાર, ધ્યાન રાખજો. જ્યાં સુધી એ શુદ્ધાત્મા સ્વભાવમાં ન પહોંચી શકે ત્યાં સુધી એને આવો નિમિત્તનો યોગ, શ્રવણ, દેશનાલબ્ધિનો યોગ હોય, વ્યવહાર હોય ખરો, પણ એને શ્રદ્ધામાં એમ રાખવું પડશે કે સાંભળીને મને જ્ઞાન નહીં થાય, શાસ્ત્ર વાંચીને મારું આત્માનું જ્ઞાન મને 3 કાળમાં થવાનું કે છે કે જ્ઞેયના આલંબનથી જ્ઞાન થાય એ વસ્તુના સ્વભાવમાં જ નથી. તો આત્મા પરાધીન થઈ ગયો. આત્માને જ્ઞાન પ્રગટ કરવું હોય તો પરનું અવલંબન લેવું જ પડે. અને જો જ્ઞાન વધારવું હોય તો વધારે પદાર્થનું અવલંબન લેવું પડે. અને પૂરું જ્ઞાન કરવું હોય તો પૂરા પદાર્થનું અવલંબન લેવું પડે. 3 લોકનું. ખલાસ થઈ ગયું. કઈ ખોટી વાત છે, એવો સ્વભાવ જ નથી. એમાં એમ જ આવ્યું. એટલે એવો સ્વભાવ તારો નથી. આ જે છે ને અધ્યાત્મ શાસ્ત્રો છે ને એ આત્માનો સ્વભાવ બતાવનારા છે. અને એનું તમે અધ્યયન કરો છો ને તો એમાં સ્વભાવના બળ વડે આનો નિષેધ આવી જ જાય છે. તમને અવ્યક્તપણે પણ નિષેધ આવતો હોય, આવી જ જાય. હા, તો એને નિષેધ આવે કે પરનો અવલંબન લઈને જ્ઞાન પ્રગટ જ થાય નહીં, પરાશ્રિત જ્ઞાન થાય જ નહીં. એમ બાહ્ય પદાર્થોના અવલંબન વાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 7 થયા પૂરા. 8મું જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી, એટલે કે પોતે ક્યાંય બહારથી લાવતો નથી, તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા જે ક્યાંયથી લવાતું નથી એવા જ્ઞાન વાળો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. જે આત્મા છે એને જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય
તો કે છે કે એ પર દ્વારા થઈ શકતી જ નથી. ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ એટલે કે ગ્રહણ કરતો નથી, એટલે કે પોતે ક્યાંય બહારથી લાવતો નથી. આત્માનું જે જ્ઞાન થાય એ આત્મામાંથી થાય, પણ બહારથી લાવી શકાતું નથી. કોઈ આપી શકતો નથી ને પોતે ક્યાંયથી જ્ઞાન લાવી શકતો નથી. એમ હવે લંડનનું જ્ઞાન કરવું હોય તો લંડનનું અવલંબન લઈ અને લંડનનું જ્ઞાન ન થાય. સોનગઢના આગમ મંદિરનું જ્ઞાન કરવું હોય તો સોનગઢના આગમ મંદિરનું અવલંબન લેવું પડે, ત્યારે એનું જ્ઞાન થાય એમ નથી. આત્માનું અવલંબન લેતા આત્માનું પણ જ્ઞાન થાય, લોકાલોકનું પણ થાય. કેવડી ભગવાનને લોકાલોકનું જ્ઞાન છે અત્યારે, તે લોકાલોકનું અવલંબન લઈને જ્ઞાન થાય છે ને? એનું અવલંબન છે જ નહીં. એનું અવલંબન તો એને શુક્લ ધ્યાનની શ્રેણીમાં છોડી દીધું હતું. શુક્લ ધ્યાનની જયારે શ્રેણી માંડીને ત્યારે એના આખો ઉપયોગ સ્વાશ્રિત થઈ ગયો. એ ઉપયોગે આલંબન લીધું શુદ્ધાત્માનું, એમાં ઠર્યા, 2 ઘડી ઠર્યા હતા, કેવળ જ્ઞાનનો ભડકો થયો. હવે છદ્મસ્તનું જ્ઞાન જો પરનું અવલંબન લેવાનું બંધ કર્યું હતું તો કેવળ જ્ઞાન થાય પછી પરનું અવલંબન લઈએ? એને જ્ઞાન જ કહેતા નથી. પરનું અવલંબન લઈને જેટલું જ્ઞાન ભેગું કરે છે ને એ જ્ઞાન જ નથી. એટલે વાત આવે છે.